નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વાવ થરાદથી કોંગ્રેસના નેતા અને રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારીજી. ઠાકરસિંહભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગ. જય શ્રી કૃષ્ણ. જે ઠાકરસિંહભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો તમારો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમારા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જો સમાજ માટે લડવું પડશે તો લડી લઈશું. બેનબા, બહુ દુઃખદ ઘટના છે કે ગીર બરડાને આલેખની આજે પણ હું તમારા માધ્યમથી તમામને, સરકાર હોય કે તમામ જે ચિંતા કરતી સંસ્થાઓ હોય માનવ જાતની, ગીર બરડા આલેખ એટલે જંગલી પ્રાણીઓ ત્યાં રહેશે. ત્યાં અમારો માલધારી સમાજ ચારણ, આહિર, ભરવાડ, રબારી એ સિંહ, ચિત્તાની સામે માત્ર એમના પશુપાલન પૂરતું કોઈ વ્યવસાય નથી. ડુંગરોમાં અલગ અલગ જગ્યાએ રહે, એ જંગલી જનાવરો સાથે રહે. ત્યાં આજે પણ લાઈટ નથી. તમને આ ચેલેન્જ સાથે કહું છું, જેને સર્વે ત્યારે 1956માં મલકાન પંચે જોયું પરિસ્થિતિ દયનીય હતી. માનવ જાત ત્યાં ન રહી શકે આવા વિસ્તારમાં જયારે જંગલમાં રહેતા હતા, ત્યારે આ સમાજોને સર્વે કરીને 1956માં મલકાન પંચે એસટી નો દરજ્જો આપ્યો. હવે જયારે બીજા એમ કે છે ખોટા આદિવાસીઓ છે, ખોટા સરથી નેતા હોય તો ગીર બરડા આલેચ નહીં, કોઈ નિમિષાબેન કેવા કોઈ બેન ધારાસભ્ય બની ગયા દક્ષિણ ગુજરાતમાં, કે જો કોઈ ખોટું બનતું હોય તો દક્ષિણ ગુજરાતમાં જે લોકો રહે છે, ગીર બરડા આલેચ તો એમને કાયદાકીય બિચારાને ખબર નથી, એમને કાર્ડ આપેલા હોય તો ખોવરાઈ ગયા હોય. આજે પણ પાણી, લાઈટ, આરોગ્ય કોઈ પણ પ્રકારની સુવિધા નથી. જંગલી જેમ પશુનું જીવન હોય એવું જીવન જીવી રહ્યા છે. અને જયારે આ સમાજને આપેલા હકો ને છીનવવાની વાત આવે ત્યારે એસટી ના દરજામાં માલધારી સમાજ આવે છે, તો ગીર બરડા આલેચ એના સિવાયના અમારા માલધારી સમાજે ક્યાંય નથી કીધું કે અમને એસટી નો દરજ્જો આપી દો. તમે નવો હક ના આપો, એમના વિકાસનું કામ ના કરો તો પણ અમે ચલાવી લે છે. પરંતુ અમારા હકો છીનવવા વર્ષો પહેલા આપેલા. અને ગુજરાત સરકારનો આ વિષય નથી. હું તો ગુજરાત સરકારને વિનંતી કરું કે રહેમ રાહે તમે જો છ મઠોના ભુવાજીઓ ચિંતિત છે, સમગ્ર ગુજરાતનો રબારી સમાજ ચિંતિત. અમારા હક તો ના છીનવો તમે નવા. અને આ કેન્દ્ર સરકારનો આપેલો છે, આમાં આ નિર્ણય લેવાની સત્તા કેન્દ્ર સરકારને છે, છતાં ગુજરાત સરકારના મંત્રી કેમ આવું નિવેદન આપીને માલધારી સમાજને દુખી કરવાનું કર્યા? એના માટે જ્યાં પણ લડવું પડે, જે રીતે લડવું પડે, કે માલધારી સમાજ માટે લડવું પડશે. અમારા હકને કોઈ છીનવશે તો એમાં સરકાર સામે આઝાદી વખતે શસ્ત્રોથી લડતા હતા, અત્યારે બંધારણ છે તો શસ્ત્રોથી તો ન લડી શકાય. પરંતુ અમને એમ લાગે કે અમારી ઇજ્જત ઉપર ઘા છે, અમારું સન્માન બચે એમ નથી, તો આ સમાજની મહિલાઓનો ઇતિહાસ પણ એમણે યાદ કરી લેવો જોઈએ. સંત અમર દેવીદાસ હોય, રત્ના રાયકા હોય, એના વારસદાર છીએ. કદાચ અમને એમ લાગશે કે અમારા હકો હવે છીનવી જ લેવાના છે, તો અમારી માલધારી સમાજની મહિલાઓ જોહર કરતા પણ વાર નહીં કરે, અને હજારોની સંખ્યામાં જોહર કરશે ને પાપના ભાગીદાર આ સરકાર બનશે. છેલ્લી માંગ શું છે ઠાકરસિંહભાઈ? અમને નવું સરકાર મદદ ના કરે તો કશું નહીં, પણ અમારા હકો જે આપેલા છે એ તો ના છીનવે, એ જ અમારી માંગ છે. જે છે એ રાખે એવી સરકારને વિનંતી. ઠાકરસિંહભાઈ, બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે ઠાકરસિંહભાઈ જે છે તે સમાજના નામે લડી રહ્યા છે. પેલા ચૌધરી સમાજ ની જે દીકરી જે આપણી રબારી સમાજમાંથી ગઈ છે તેને પાછી લાવવા માટે તેઓ નિવેદન આપતા હતા, અને હવે ત્યારબાદ આ માલધારી સમાજને લઈને નિવેદનો આપી રહ્યા છે. એટલે કે ચૂંટણી આવતા જ જે છે તે ઠાકરસિંહ રબારી સમાજના રાજકારણની વાત કરી રહ્યા છે, એવી ચર્ચાઓ ચાલી રહી છે. બેનબા, હું રાજકારણનો માણસ નથી. ઠાકરસિંહ રબારી ક્યાંય ચૂંટણી નથી લડતો. અને આ ચૂંટણી આવે એવી બાબત તમને લાગતી હોય તો તમે હજી ભૂલ ભરેલું નિવેદન આપો છો, જો કોઈ આવું કહેતા હોય તો. આ વિધાનસભાના ફ્લોર ઉપર કનુભાઈએ કીધું કે માલધારી સમાજને એસટી ના દરજ્જા, આ ઠાકરસિંહ રબારી નથી કહેતો. આ રાજકારણ કોણે કર્યું? કનુભાઈના નિવેદન પછીની મારી પ્રતિક્રિયા છે. અને હું ક્યાંય રાજકારણમાં ચૂંટણી નથી લડતો. શાના માટે રાજકારણ થાય? હું રાજકારણનો માણસ નથી. હું સમાજ જીવનનો સર્વ સમાજોને જ્યાં જ્યાં અન્યાય થાય ત્યારે કાયમી લડવાનો છું. ખેડૂતોના પ્રશ્ન હોય કે માલધારીઓના પ્રશ્ન હોય કે કોઈ પણ ના પ્રશ્ન હોય, રાજકારણ જેને ચૂંટણી લડવી હોય એને રાજકારણ દેખાય, જેને પીળા ચશ્મા પહેર્યા હોય એને પીળું દેખાય. મારે રાજકારણને કોઈ લેવા દેવા જ નથી. જી ઠાકરસિંહભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.